તો કેમ છો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? તો આપણે રાતનો વરસાદ ચાલુ થઈ ગયો છે, તમને બતાવું. જોશું કહો પાછળ આ વરસાદ ચાલુ છે. આમ જો આ વરસાદ એવો ચાલુ છે કે રાતે વીજળી કડાકા બહુ થતું હતું. વરસાદ ચાલુ પછી અહીંયા સૂતા હતા. ભાઈ અહીંયા સૂતા હતા, રાત આ બાજુ સૂતા હતા. મસ્ત પવન સૂતા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો. અને વરસાદ ચાલુ થઈ ગયો એટલે પછી અમે ભાગ્યા. પછી અહીંયા અંદર આવતા રહ્યા. તો આજે તો જો પાળા બંધાઈ ગયા તો સારું થયું. તો અમારે કાલે પાળા બંધાયા હતા. કાલે તો વખડા કર્યા, પાળા બંધાઈ ગયા. અને આજે તો વરસાદ આવી ગયો. ધોરિયા ના થયા એટલે ધોરિયાનું રામણ થવાનું છે આપણે. ધોરિયા માટે જો અમે ઘઉં નાખ્યા તો ચકલા ઘઉં ખાઈએ. દેખાય નહીં, હવે મોબાઈલ હલકો હોય, દેખાય નહીં. આ બધું મોબાઈલ હલકો નહીં એટલે કંઈ ના દેખાય. એટલે હવે વરસાદ ચાલુ છે અને હવે કપાસ જોવા જબરજસ્ત કપાસ દેખાય ને. આ બધું ધો થઈ ગયા. કાચું આવા દેખાય. હવે બાકી આપણે થવાનો છે 1 નંબર. આપણે વિડીયો લાઈક અને શેર કરજો, આપણે વિડીયો અને સબસ્ક્રિપ્શન કરજો આપણે વિડીયો. અને આપણે વિડીયો માટે જવા જોઈએ, વિડીયો શેર થવા જોઈએ. લાઈકો બાકી યાર તમે કરતા નહીં. કાં રોટલા બનાવી દીધા. તું મને શાક બટાકાનું શાક બનાવ્યું. શરમાય છે વિડીયો. તો આપણે વિડીયો યુટ્યુબ પર આવી જશે. વિડીયો રમેશ કાકા રાહુલ કાકાને કહી દો અમારા વરસાદ થઈ ગયો છે. અમારા વરસાદ થયો કે નહીં થયો મને જણાવજો કોમેન્ટ કરીને. અમારા બધા વરસાદ થયો કે નહીં થયો જણાવજો. કચ્છમાં ચાંદ્રાણી ગામમાં ચાંદ્રાણી તો આપણે વાડીએ વરસાદ થઈ ગયો છે. અને આવું મોટું મજા એકદમ નજરો છે, એકદમ લોકેશન છે 1 નંબર. તમે જોઈ શકો છો. આ કેમ કે ઝાડવા બાળવા 1 નંબર છે લોકેશન. એ વાડી છે. સામે કપાસ આપણો છે, આ બાજુ કપાસ આપણો છે, બીજોમાં ખેતરમાં છે એ આપણો કપાસ છે. લાઈક અને શેર અને સબસ્ક્રિપ્શન કરી દેજો. એમાં